છો ડોહિયુને ગામમાં પપુડા લઈ ભો 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 કરતા નીકળાશો? પણ તમને મારી જ ગાડી મળી અહીંયા કડે તમને. આ હું કઈ કરિયાવરમાં તમારી માયો આખા ગામની બજારું નથી લઈ આવ્યું? જરાક જોવાય ધીમી અકાય. અને આ શું છે? નવી ગાડી લીધી છે. કોની પડાઈ આવ્યો? કોઈની સોરી આવ્યો નથી ને? આમ પોરબંદર બાજુથી એ શોરૂમ માંથી છોડાવી નવી હજી. ક્યાંથી સોયરી? સોયરી નથી, શોરૂમ માંથી છોડાવી. લીધી? હા. પૈસા ક્યાંક કાઢ્યા? દારૂ વેચા કે સોરીયું કરીને કમાઈને લીધી? નકર તમારામાં શક્કરવાર નથી નવું વહાવો. એ બીજું માં તમારું તો રોજનું આવું ને આવું જ રહ્યું. મારી તો એવી ટેવ છે હવા બોલવાની. એ કારખાનામાં કામે જાવ છું તે માન પૈસા ભેગા કર્યા હતા ગલ્લામાં, પછી હોન્ડા લીધું, કાયમ સાયકલ લઈને જાતો હતો. કામે જાસ તું? મેં તો કીધું દુકાને બેહતો હોઈશ, નકરો પાનના પિસ્કારા મારીને બેઠા રહેતા હશો બધાય છોકરા છોકરા. હું તમને કેવું બીજું માં, પાનના પિચકારા માર્યા હોય ને તો હોન્ડા ઉપર ન ફરતા હોય. આ મારા દાંત જો તો હું ફાકી ગુટકા પાન કોઈ વસ્તુ ખાતો જ નથી. ઈ પૈસા બચ્યા ને તો તમારા હોન્ડા આવ્યું છે. સારું મજાનું. પેટ્રોલ નાખસ કે સોરીન ભરલેસ કોકના ડબલા? હું હવે તમને કેવું, આમાં પાણી હાલે પેટ્રોલ જ હાલે. હું તો રમત કરું, ગધનો દાંત કાઢે પણ હો. તે દાંત જ કાઢું ને, પણ હવે તમે આ ઉંમરે પણ હવે નાનો છોકરા એને મસ્તી કર્યો. હાલ મારે સોરા જેમણું જાવું છે, મને બેહાય. બે આપજો. અરે ઠેકડો મારું હજી તો હાથે મત બેસા બટા. હે હા જાવા દે. હાલો યાર. જો ને તાઢીઓ તાવ આવે છે, દવા લઉં છું પણ કઈ ફેર નથી પડતો. રાત પડે ને તાવ સડે. એટલે તડકે બેઠો? હા. મને એમ કે છોકરાની વહુ એ કાઢી મૂક્યો હોય છે. ના બાપા ના, એ છોકરાની વહુ તો હારી છે બિસાડ્યું. રાતે તાવ આવે ને તો ડોહીને તો ખબર ન હોય ને છોકરાની વહુ ત્રણ ગોદડા ઉઢાડી દે. વહુ હારી નથી, ડોહી માથા ભરે. ડોહી એ વયસ કરી લીધું છે વહુ ને. બિસાડ્યું બોલે એમ તો છે નહીં. દુબળા માવતર ની દીકરીઓ ગોત્યું, પછી પૈસા દઈને મોઢા બોરી દીધા. વખાણ તો નહીં જ કર ને કોઈના. એ હું તો રમત કરું. એ હું કહેતી હતી, હા ઓલો સૂર્યો, હા સોરાન પાછલું મકાન, હા મથુરિયા વાળો. સૂર્યાએ નવું હોન્ડા આજ મને ભટકાડતો રહી ગયો. હું તો પડતી રહી ગઈ. ભૂમ ભૂમ કરતો નીકળો. પછી મેં તો કીધું તમારી માયું કરિયાવળમાં બજારું નથી લેવ્યું, માપે હાકજો. પછી તો મેં કીધું ને ક્યાંથી લીધું, સોરી આવ્યો કે જુગાર રમીને લીધું? તો કે ના હું કારખાને કામે જાઉં છું, પૈસા ભેગા કર્યા ને હપ્તે ગાડી લીધી. મને એવું લાગતું નથી, કેમ કે કોઈ દી કામ ધંધે જાય નહીં, ઈ નવા ગાડા લે. અમારે આટલું છે તોય અમે કાંઈ લીધું નથી. તો આ સોરના ભાઈ ઘંટેશ્વર ક્યાંથી લે? હાસું કયો? એ હપ્તે લઈ આવ્યો હોય અને ઈ છોકરો બિચારો કામ તો કરે છે. બાકી તું કોઈનો વખાણ ન કર, કોઈના વખાણ ન કર. આમ જો કોક હારું વહાવે ને વાહન તો એના વખાણ કરવાના હોય. તું કોઈ દી કોઈનું હારું નહીં બોલ. કોણ જાણે તારો જીવ ભાગ્યો છે તારા ખોરિયાનો. જા જે કરતી હોય કર, એક તો મજા જેવું ન હોય. તને તો ખબર છે મને હવાની ટેવ છે. પગમાં હારા સંપલ પહેરવા નથી અને આખા ગામને ધ્રુજ આવે છે. લે કા બીજું માં હારું ગાડી લીધી? આ જો ને લીધી. કેટલાની લીધી? 3 લાખ ની લીધી. રોકડે લીધી કે હપ્તે લીધી? હવે ઈ તમારે ક્યાં કરવાની આવે છે? રોકડે લીધી હોય કે હપ્તે લીધી હોય? મેં જમીન લીધી કે બાડીના ઘરેણા વેચા? તમે તો મારી 70 પેઢી નું પૂછી લીધું. પૂછવું પડે, તમે સોરના પેટલા. તમે તો કોકની કીટણીઓ વેચ નાખો એવા છો, પેટમાંથી કીટણીઓ વેચ નાખો એવા છો. કેટલી વેચી નહોતે લઈ લે અમે તો. મને તો બધી ખબર છે, તમારો આખો વંશની મને ખબર છે. બીજું બોલો માં, મગજ ફેરવા માટે ગાડી લઈને આવ્યો છે, મગજ નહીં ફેરવવાનો ભાઈ. કેટલાનો હપ્તો છે? હપ્તો છે 50,000 નો. ભરી હગી? ના તમારે ભરવાનો છે હપ્તો. હું તો ભરી હગું. આમ તો આ તો હપ્તાની માથાકૂટ નથી કર્યું એટલે હું કાંઈ વહાવતી નથી. બાકી હું તો
તો રેલગાડી લઉં એવડી કેપેસિટી ધરાવું હું તો વીજળી. હવે હું કહું એ રેલગાડી લેવી હોય ને તો એ કલેજું હોવું છે, કલેજું. ક્યાં અહીંયા અહીંયા કલેદું જ છે, અહીંયા નથી હું અહીંયા છે કલેદા બધાયને હોય. હવે હું કહું હા હું ગામમાં નીહરીને તો રાજ્યો ડોહરની માણો થઈને બેઠો તો તે મને દયા આવી. મેં પૂછ્યું હા કે શું થયું તો કે મજા જેવું નથી, તડકે બેઠો પડી વાત ખોટી હું ન માનું. છોકરાની બાયડીયું છે માથા ભાઈ રે કાઢો હોય એટલે ને ઉકેડામાં બેઠો તો, કેમ કે એની બાયડીયું એવી, એનું ઘરે એવું, ડોહી એવી, બાબો એવો, છોકરાની વહુ એવી. હવે વિજુમાં એના કરમ એના છેડે, આપણે કઈ થોડી આખા ગામની પંચાયત કરવાની હોય. તમે તમારું કરો ને ભાઈ સાહેબ. ઈ હાસુ મને તો હવાની ટેવ છે, બાકી હપ્તા ભરા હે ને લગભગ બે કુવારા પાછી ખેઈ જાય. સમજો બેંક વાળા પાછી ખેવ આવે ને તો હું તમને બેંક વાળાની સામે આમ ઉપાડી આમ રાખી. એવું કરીમાં રોયો બહુ મજાક કરે છે. હારું હાલો આવજો. એ કાટલી મહેમાન આવ્યા છે. આવું કોણ છે? હું છું, મહેમાન છું. તમે તો ગામના જ છો વીજમાં. મહેમાન થોડા કહેવાય ને, આ તમે ક્યાંથી લઈ આવ્યા? આ મેં કીધું મહેમાન ને તો હેઠે બેહાઈ નહીં એટલે આ ધરતી પાથરી લીધી, આથે પાણી પી લીધું ને આ ફર માલિકોરા પડી હતી તો લઈ લીધી. વીજમાં કોઈના રેઢા ઘરમાં આવી રીતે આટા નો મરે નહીં ને કે ચોરાઈ જાહે ને તો નામ તમારું આવશે. ગગી હમણાં તે જ કીધું તમે તો ઘરના છો તો આમાં રેઢાની ક્યાં વાત છે? અને ફરફર મારા છોકરાની છે, તમે હું કામ લઈ લીધી ને ખાવ છો? મારો કરમાઈ આગલા ઘરનો છે, તારો નથી. અહીંયા બેસ. ઈ તારો છે. હવે ઈ મારો જ કહેવાય, હું આ ઘરમાં આવી ને એટલે. પંડી ને પારકું જો કાઢલી. મને તી ન સમજાતું, આવી રૂડી રૂપારી હોશિયાર અને ત્યાં બીજી વારમાં લગ્ન કર્યા, એક છોકરા માથે લગ્ન કર્યા. મને તો બહુ દુઃખ થાય છે હો. એ નસીબદાર કહેવાય. કોકના છોકરાને હે ને આપણે મોટા કરીને એના જેવું પુણ્ય ન કહેવાય. હે પારકાને આપણા કરવાનું વીજમાં ઈ જ મોટી વાત છે. આપણાને તો હંધાય આપણા કરીને રાખે. બધાયને હું આમ રાખવાનું કહું છું, તને બે આંખે આમ રાખવાનું કહું છું. આમ રાખીને મને બધી ખબર છે. ખબર છે તમને? મિલકત હાટું લગ્ન કર્યા, મિલકત હાટું 150 વીઘા જમીન છે, 3 ટ્રેક્ટર છે, એટલે લગ્ન કર્યા છે. બાકી ભલે ને માથે ટકો હોય. અરે રે, તમને નહીં પોગાય એવું લાગે છે. દઉં પાણી દઉં? ગગી હજી કહું છું, ભલે તે બીજી વારમાં લગ્ન કર્યા, ભલે આગલા ઘરના છોકરાને મારો કરીને રાખસ, પણ તારા છોકરાનું કઈક વિચાર કરજે. તારું તો કોક હોવું જ જોઈએ, બાકી મોટો થઈને મારશે પાટો. રે બીજું માં આ ક્યાં તમારે મારા ઘરની પંચાયત કરવાની જરૂર છે? હે તમે તમારા નરિયા ગણો ને એમ કહું છું. અને એવું નથી કે મને કોઈ બીજા કુવારા પૈસા વાળા નહોતા જડતા એમ, પણ આ તો મારી માએ મને હારા સંસ્કાર દીધા ને એમ કીધું છે કે બેટા કોક પારકાને આપણા કરવાને ઈ જ અઘરી વાત છે. એ તારી માએ બંધાઈને પૈસા ગણી લીધા છે ને તને ફોન આવી દીધી, કેમ કે તું તો ભોરી ભાભીની. હવે મારે તારે અરે કા લેના દેના છે, તું જી કરી. પણ હું કહું છું, રવિડો નહીં હા ઈનો વાલી થી છે હપ્તે. હારું બસારે પ્રગતિ તો કરી આપણા ગામમાં કોકે. પ્રગતિ કરી, પથારી ફેરવી, પથારી ત્યાં થોડા ઘણા પૈસા દઈને ઈનોવા લીધી. પેટ્રોલમાં શું નાખશે? પાણી. પૈસા કમે છે ઈ અને હપ્તા ક્યાંથી ભરશે? 4-6 મહિનામાં તો ખેહાઈ જાહે. અરે બીજુમાં જેને ગાડી લીધી હોય ને એને હપ્તા ભરવાની ટેવળ હોય ને પેટ્રોલ બારવાની ટેવળ હોય તો જ લે, નકર હું કામે લે? મારે તો ગામની ગલીએ બોર્ડ મારી દેવું છે કે હોન્ડા વાળા, વાહન વાળા બધાય ઓલ તમારી પેટ્રોલની ટાંકીમાં તાળા મારજો. રવિડાએ ગાડી લીધી છે, પેટ્રોલ સોરા હે. અરે રે, તમને એક વાત સાચી કહું, તમે મને મળવા શું કરવા આવો છો? ગામના સમાચાર દેવા આવો છો કે મને મારા ઘરના નરિયા ગણવા આવો? ના રે બટા, મને તો હવાની ટેવ છે, બાકી ગામ જે કરે ઈ છે. લે હું જાઉં છું. ફર લેતી જાવ. નક મે જમીન જાવ અડધું રંધાઈ ગયું છે. બધું રંધાઈ ગયું તો ટિફિન ભર દે, હરતું નહીં. તો તમે એક કામ કરો, તમે તમારે જાવ, હું ટિફિન ભરીને ઘરે દઈ જઈશ હો. 3 જણાનું મોકલ દે. હા માર ભાભી આવી છે ને 2 માણા અમે.
છે ન રાંધું ફટફટ લેતી જાવ ભગવાન કેટલીક ડોહ્યું છે આવી ગામમાં ઈ નથી સમજાતું બોલ આને આખા ગામની પંચાયત કરવા સિવાય કઈ ધંધો નથી મરી ગયા ગડબા જરાક જોવાય કોણ છે પણ આમ ધો તો મારા આમ ગઈટા માણાને મારી નાખશો ભોપોણા ભો ભો કરતા આવા પાડાને હાથી લઈને નીકળો છો ભોંપુડા વાગે છે તો ખબર નથી પડતી આખું છે કે કોડિયું છે આવું મારે સંભળાતું ન હોય તો શું કરવાનું અને કાલ તો કબૂતરી હતી આજ ધોરી કેટલીક ગાડીઓ કોકના ગારિયા કરીને લીધ્યું છે તમારો ગાડીઓ કરીને નવી ગાડી લીધી છે મારો ગારિયો કરે એને જન્મ લેવો પડે હું તમારી માં વીજ ઉડી સૌ અમે અમારા પૈસા લીધી છે તમારી પાસે કઈ માંગવા નથી આવ્યા ભાઈ સાહેબ અમને દ્યો તમે પૈસા દવે નહીં મારા છોકરાઓને નથી દેતી તો તમને હું દઉં ધતુરાના ડોડવા અમે મરી જાય ને તો તમારા પૈસા નો માંગી કેટલાની લીધી ઓલી બેસીને લીધી ઈ છે દેખાય છે ચાવી દેખાય છે ઈ એકે નથી ભેગું થાતું હજી 4-5 લેવી છે હું કામ હપ્તે ગાડીઓ લઈ લઈને અને ગામને અદેખાઈએ સડાવો છો ગામને બળતરા કરવામાં તમને જડે છે હું ગામ બળતરા કરે માં અમારો હું વાક અમે કઈસી ગામ ને કે અમારી બળતરા કરો તમે ખોટા દેખાડા નો કરાય હું તો એમ કહું છું તમારે જોઈને રાજી થવાય કે અમારા દીકરાએ ગાડી લીધી આ માયા હાથ ફેરવાય હવે બરોબર હું રાજી થઈ ગઈ મારા દીકરા હે જોઈને આશીર્વાદ દો સારું થાય તમે હજી 10-12 ગાડી લ્યો ને પછી ગાડીઓ ખેહાઈ જાય ને મકાને ખેહાઈ જાય વ્યાજમાં હવે બોલવામાં ભાન રાખો ગઈઢા થયા ગઈઢા હું તો હું છું મને તો હવાની ટેવ છે હાલો બેહી જાવ હાલો કે અહીંયા બેહો ઉપર ના અરે બેહો કહું છું ને તમે બેહી જાવ હું ન ચડી હગું ઉપર રે હું ચડી થાય ઉભા રહો હું તમને ના ચડાવી રે દઉં. હું હાથે ચડી જાઉં ભાંગી નાખતા નહીં વીમોય નહીં પાકે ઉપર હું ચડી જાય રવીડા હું ચડી જાય બેઠા રહ્યો હું જવા દઉં છું હો. ના રે ના મરી ગયા એમ નો હાલે બેઠા રહ્યો હાસીન હા હાસન પકડીને બેહી જો આલ્યો લાકડી જોરથી આસકો ન મારતો એ હા ભલે હપ્તે લીધી બેહવા તો જઈડું નકર મને કેમ બેહારત ભલે બિસારાવે હપ્તે લીધી ભલે વેલા મોડી ખેહાઈ જાય મારે તો બેહાઈ ગયું જાવા દે એ જાવા દે એ જાવા દે એ જાવા દે લે શું કરસ આ ઓલા મનોરમાના છોકરાની હાલણ કાઢી હરખું કાઢી. હા તું હરખી કરી રે તા મનુરમાના છોકરાને ટાટિયા વયા જાય પોલિયાના વાસે ને એ હવે તારા કીધે એમ પોલિયો નહીં થઈ જાય અને તું કેનો સોપડો લઈને આવી છો ઈ કે સપડા તો ઘણાયના છે પણ આજ ઓલા રવીડાનો ખોલવો છે શારદી પેલા ઈ નો વાલી થીતી કબૂતરી ગાડી ભો ભો કરતો નીકળતો તો આજ તો પાછો ધોરી ગાડી કઈ ઓલી ફોરસુર ઈ કઈ ફોરસુર કહેવાય ને પૂછી લેવાય ને હરખું કેમ કે તારા આખા ગામની ઉપાધિ છે હરખું સોપડો ભેગો લઈને ફરાઈને એમાં લખી લેવાય કઈ ફોર્ચ્યુનર એવું કઈક હતું મોટી બધી ગાડી કેટલા લાખની 50 લાખની ગાડી 60,000 નો હપ્તો ઇનોવાનો હપ્તો 30,000 નો 80 90,000 હપ્તા ભરે ભેગું થાય પાછું તો મેં કીધું કે એકે ભેગું નહીં થાય તો 2 ગાડી લીધી કે હજી 3 લેવી પછી મેં તો કહ્યું મેં હું કામ ગામની ઉપાધિ કરાવવા હાટું નવી ગાડીઓ લ્યો કોકને બરેતરા હેની કરાવો છો આવું કરાય કઈ હે પણ રાખ્યા હજી બાકી છે કઈ તારું બેટું એક ન સમજાતું ઓલાય સોયાએ હોન્ડા લીધું આને 2 ગાડી લીધી ઓલી કાડલી મારી છોકરીને તો પીછાડીને માન ભેગું થાય છે એના ઘરમાં કાંઈ નહીં ઓલી કાડલીએ બીજી વારમાં લગ્ન કર્યા તો રૂપિયા તો લાય છે બધાયને હારું મારે કેમ હારું નથી થતું નહીં થાય તારું ભેગું નહીં થાય અને આખા ગામનું ભલું થયું હોય ને તો એમાં મોટો ફાળો તારો છે હે મોટો હાથ મારો એ કઈ રીતે એ રીતે માણસનું પાપ થોડું ઘણું ભેગું થયું હોય ને કોક નિંદા કરવા વાળું હોય ને એટલે એનું પાપ ધોવાઈ જાય અને એની પ્રગતિ ચાલુ થઈ જાય બરોબર આખા ગામની પ્રગતિ થઈ અને તારી પ્રગતિ રૂંધાઈ ગઈ
આવું હોય મારું બેટું રાધ્યા ગામ સુખી થાય ઈ તો મારાથી જોવાતું નથી. હવે મારે શું કરવું? એ ગામ ભેગું તારે સુખી થવું હોય ને તો આ બધી પરોજણ મૂકી દે અને દુખી થવું હોય તો આ નિંદા ચાલુ રાખ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.